અભિષેક જા પોતે બોલો, બોલો. બતાવું છું સિગ્નલ ઉપર. બોલો બોલો. હા બોલું જ છું અહીંયા શું છે બ્રેસ નો વે દાદા જેવા બ્રેસ કેટલા છે જા. હા હા ઓકે બોલો પછી હવે નહીં. અરે બોલું છું બ્રેસ જોયા તારા જેવા કેટલા. ઓકે, પછી? વિડિયો નાખજે હરકી રીતે નાખજે અભિષેક ઓકે. જા પોતે એન ડિવિઝન બધું કીધું હવે જવા દો. ઓકે ચલો સાઈડમાં લઈ લો. નાખજે અહીંયા ભાઈ ચડશે. હા અહીંયા સાઈડમાં લઈ આવજો. ભાઈ. અહીંયા લઈ લો. ક્યાં ભાગી ગયો? અમદાવાદના રસ્તાઓ પર રક્ષક જ ભક્ષક બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદ ન્યાય દ્રષ્ટિ સમાચારમાં આપનું સ્વાગત છે. તમે જોઈ શકો છો આ જવાનનો અહંકાર. પોતાની ફરજ પર રહેલો આ વ્યક્તિ એક પત્રકાર સાથે કેવી રીતે ગેરવર્તણૂક કરી રહ્યો છે. તારા જેવા ઘણા પત્રકારો જોયા છે. આ શબ્દો જ દર્શાવે છે કે આ જવાનને પોલીસ વિભાગના શિસ્તબદ્ધ માળખાનો કોઈ જ ડર નથી. પ્રશ્ન એ છે કે જેનો હેતુ ટ્રાફિક નિયમનનો છે તે વ્યક્તિ શા માટે પત્રકાર સાથે દુશ્મનાવટ કરી રહી છે? શું તેમને કોઈનું પીઠબળ છે કે પછી રસ્તા પર તૈનાત આ જવાનોને કોઈ પૂછનાર નથી? પોલીસ તંત્ર હવે આ મામલે ક્યારે જાગશે? શું આ દાદાગીરી કરનાર ટીઆરબી જવાનને સસ્પેન્ડ કરવામાં આવશે કે પછી આ કિસ્સાને રફે દફે કરી દેવામાં આવશે? આ વાયરલ વિડીયો હવે સત્તાધીશો માટે એક ટેસ્ટ કેસ સમાન છે. રિપોર્ટર શરીફ ઘાંચી, અમદાવાદ.